આવો મહેમાન આવો. દેવ જા બેટા, મહેમાન માટે જમવામાં હારામારી મીઠાઈ લેતો આય. હા તો લેતો હાલો. અમાર દેવ માની તરત જાય. ભાઈ ઘરે મહેમાન આવ્યા સારા મેલી મીઠાઈ આપી દો. અરે આપી દો હાલો, એકદમ માખણ જેવી મીઠાઈ આપી દો. લે તો મીઠાઈ હું લેવા લેવી છે, માખણ જ ન લઉં. ભાઈ ઘરે મહેમાન આવ્યા હારા મેલું માખણ આપી દો. એકદમ મીઠું મધ જેવું માખણ આપી દો. તો મધ જ ન લઉં, માખણ હું લેવા લેવું જોઈએ. ઘરે મહેમાન આવ્યા હારા મેલું મધ આપી દો. અરે ભાઈ આપી દઉં તમને એકદમ મસ્ત પાણી જેવું મત. તો પછી મધ હું લેવા લેવું છે, પાણી જ ન લઈ લો ને પાણી નથી ઘરે ગોરા ટાંકા ભર્યા હે. અલા ખાલી હાથ કેમ આવ્યો? મીઠાઈ લઈને કેમ નો આવ્યો? ના પપ્પા એમાં થયું એવું ને કે મીઠાઈનું માખણ ને માખણનું મધ ને મધનું પાણી થયું તે. મારો દીકરો, મારું લોહી, મને તારી માથે ગર્વ છે. પણ બટા તું આખા ગામમાં ફર્યો તો તારા ચંપલના તળિયા તો ઘાણા હશે ને? ના પપ્પા તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો તો મારા ચપ્પલ થોડો ગહાવા દઉં.